નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાનમ ચ સૌવેશીમ પરમમ હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે અંતિમ આરાધનાનો અમૃત કુંભ. આજથી 1000 વર્ષ પૂર્વે બનેલો આશરે 4 મહાદ્વાર અને 43 પ્રકારના પેટાદ્વાર અને 10,000થી પણ વધુ ગાથાની અંદરમાં ફેલાયેલો આ સંવેગ રંગશાલા નામનો ગ્રંથ. સંવેગનો રંગ શું હોઈ શકે? સંવેગનો રંગ ચડ્યા પછી કેવા પ્રકારના પરાક્રમ થાય? સંવેગનો રંગ ચડ્યા પછી વ્યક્તિના હૃદયની અંદરમાં કેવી ભાવોની ભરતી પેદા થાય? એની આખી જિંદગીની અંદરમાં કેવું પરિવર્તન આવે? એની આખી લાઈફ કેવી બદલાઈ જાય છે, ધરમૂળથી બદલાઈ જાય, એ આ બધી વાત આપણને આ સંવેગનો રંગ બતાવશે. મહાસેન મુનિવર એ પણ સંસારના રંગમાં રંગાયેલા હતા. ગતભવનો મિત્ર દેવ એમને પ્રતિબોધ કરવા માટે આવ્યો. એનાથી પ્રતિબોધ પામી સંયમ જીવન લીધું, કઠોર સાધના કરી. હવે ગૌતમ સ્વામીજીને પ્રશ્ન પૂછે છે કે પ્રભુ, હવે જીવનની અંતિમ આરાધના કરવી છે. અંતિમ સમયની આરાધના, અંતિમ સમયની આરાધના અંતિમ સમયે તો નથી થઈ શકતી. જેને જે કરવું છે ને, ભલે છેલ્લા બોલે સદી માગે 100 રન પૂરા થાય, પણ એને એક રન તો છે ને બહુ પહેલેથી શરૂ કર્યો હોય ત્યારે છેલ્લા બોલે એની સદી પૂરી થાય છે. એવી જ રીતે જિંદગી કદાચ 100 વર્ષની હોય, 200 વર્ષની હોય, છતાં પણ એને પહેલાં જ વર્ષથી, જ્યારથી જ સમજણ પડી ત્યારથી એને અંતિમ આરાધનાની શરૂઆત કરવી પડે. મહસેન મુનિવર ગૌતમ સ્વામીજીને અંતિમ આરાધના બાબતમાં પ્રક્રિયા પૂછે છે અને ગૌતમ સ્વામીજી જે વિસ્તાર સાથે સવિસ્તૃત, એકદમ વિસ્તારપૂર્વક લંબાણપૂર્વક જે રીતે આરાધના બતાવે છે, એમાં પહેલું છે અર્હદ્વાર. એટલે 4 મહાદ્વાર, પરિકર્મ દ્વાર, એનું પહેલું અર્હદ્વાર છે 15 પેટાદ્વારની અંદરમાં. એમાં કથા ચાલે છે વંકચુલની. રાજકુલની અંદરમાં જન્મેલો આ પુત્ર છે, જૈન કુલમાં જન્મેલો પુત્ર છે, પણ કુસંગ, ગતભવના કોઈ સંસ્કાર, એના કારણે જિંદગી એટલી બધી ગંદી થઈ ગઈ, ખરડાઈ ચૂકી છે. આજે એક પલ્લીની અંદરમાં અધિપતિ બન્યો છે, રાજપુત્ર છે. રાજાનું કામ છે પ્રજાનું રક્ષણ કરવાનું, પ્રજાને સુરક્ષા આપવાની, પ્રજાના જાનમાલને સાચવવાના. એના કરતાં આ ઉલટું જ કામ કરે છે. જેટલા પણ માણસો દેખાય, સાધવા દેખાય, બધાને લૂંટવાના, બધાની સાથે એને ચીટિંગ કરવાનું. આમ કરતાં એને એટલી મોટી પલ્લી જમાવી છે. એક નાનકડી પલ્લીને એટલી મોટી બનાવી દીધી, એટલી બધી સમૃદ્ધ બનાવી દીધી, એટલી બધી ધનવાન બનાવી નાખી છે કે ત્યાંના ભીલો પણ હવે એના ખરેખર સેવક બની ગયા છે. એના એક આંખના ઈશારા ઉપર, એના એક શબ્દ ઉપર બધા જ કુરબાન થવા તૈયાર છે. અને આવો ઘણો સમય પસાર થયો. જંગલમાં રહેવાનું, વન હાથીની જેમ રખડવાનું, સાધવાઓને લૂંટવાના, ગામો ઉપર ધાડ મારવાની, કોઈકને હાઈજેક કરવાના, અપહરણ કરવાનું, કોઈની સોપારી લેવાની, કોઈને મારી નાખવાના. એ માટેના જે પૈસા મળે, માત્ર પૈસા કેન્દ્રિત જિંદગી. બસ ધન મળી જાય એટલે બધું જ મળી જાય. આવો ઘણો સમય પસાર થયો, બહુ સમય પસાર થયો. પણ કહેવાય છે ને કે દરેક વ્યક્તિના જીવનમાં એક વખત પરિવર્તનની એક તક આવે છે. અગર એમાં જો આદમી બદલાઈ ગયો ને તો બદલાઈ ગયો, અને જો ન બદલાયો તો કદાચ એ જિંદગીભર ને યુગોના યુગો સુધી નથી બદલી શકતો. બસ આ વંકચુલને હવે આવી પરિવર્તનની એક ઘડી આવી હતી. યોગ્ય હતો, ખાનદાન હતો, ભલે અત્યારે બગડેલો છે, એનો વર્તમાન બહુ ખરડાયેલો છે, એનો વર્તમાન ગંદો છે, તો વર્તમાન ઉપરથી ક્યારેક કોઈ વ્યક્તિના ભવિષ્યનો નિર્ણય નહીં કરવાનો. બની શકે છે કે આ વર્તમાનની અંદરમાં કોઈક એવી વ્યક્તિ મળી ગઈ અને એને પોતાની જિંદગીની બધી જ ભૂલોને સુધારી દીધી, તો એ જિંદગીની અંદરમાં ક્યાં ને ક્યાં પહોંચી શકે છે. બસ દરેક વ્યક્તિ છે ને પરિવર્તન લાવવા માટેની એક ચિંગારીની ઈચ્છા રાખે છે. કોઈક એવી વ્યક્તિ, કોઈક એવી વસ્તુ, કોઈક એવું સાધન, કોઈક એવું પુસ્તક, કોઈક એવો કલ્યાણ મિત્ર એ મળી જાય જેના જિંદગીને બદલી નાખે. કેટલો સમય પસાર થયો. એમાં એક દિવસ વર્ષા ઋતુનો કાળ શરૂ થયો. ભયંકર વરસાદ વરસવા માંડ્યો અને એ સમયની અંદરમાં સાર્થની સાથે વિહાર કરતા એક મહાન આચાર્ય ભગવંત
અનેક શિષ્યોની સાથે સાર્થવાની સાથે વિહાર કરવા માટે નીકળ્યા હતા. રસ્તાની અંદરમાં ભૂલા પડી ગયા, અટવીની અંદરમાં ફસાઈ ગયા. મહાત્મા પોતાના પ્લાન પ્રમાણે જ આગળ વધ્યા હતા કે હવે વર્ષા ઋતુ નજીકમાં આવે છે, એટલે કે આ સાર્થ સાથે આપણે આગળ વિહાર કરી જઈએ, જંગલની અટવીને ક્રોસ કરીએ. જૂના કાળની અંદરમાં વિહાર વ્યવસ્થા આવી રહેતી હતી. કોઈ પણ સાર્થની સાથે જોડાઈ જાય, એની સાથે જોડાઈ અને આગળનો મુકામમાં પહોંચી જાય, મોટા શહેરમાં પહોંચી જાય, ત્યાં મહિનો માસ 2 મહિના રહે, વળી પાછું બીજા મોટા નગરમાં જવું છે તો એ જમાનાની અંદરમાં આવા બિઝનેસની ટૂર જે આજે ગાડીઓમાં નીકળે છે, આજે ટ્રકમાં નીકળે છે, આજે પ્લેનમાં નીકળે છે, એ જમાનામાં આવા સાર્થ ચાલીને જતા હતા. હજારો વ્યક્તિઓ સાથે હોય એટલે ગોચરી પાણીનો પ્રોબ્લેમ પતી જાય. સાર્થવાનો જે અધિપતિ હોય એ સમજદાર હોય, જૈન હોય તો મહાત્માને સાથે લઈને જ જાય અને આરામથી હજારો વ્યક્તિઓની સાથે ગોચરી પાણીની બધી વ્યવસ્થા થઈ જાય અને નિશ્ચિંતતાપૂર્વક આરામથી જંગલને ક્રોસ કરી લે. આ આચાર્ય ભગવાન પોતાના શિષ્ય પરિવાર સાથે આવી જ રીતે નીકળ્યા હતા. એમની જે ગણતરી હતી કે આ પ્રમાણે નીકળીશું તો વર્ષાકાલ આવે એની પહેલાં આપણે ઓલા નગરની અંદરમાં પહોંચી જઈશું. હવે થયું એવું કે સાર્થવાની સાથે વિહાર તો શરૂ કર્યો, પણ મુનિ ભગવંતો તો પોતાની ચર્યા પ્રમાણે જ ચાલે. સાર્થ વહેલો નીકળી જાય, રાતના મોડો પહોંચે. મુનિ ભગવંતો તો એના આગળ મુકામે પહોંચી જાય. સાર્થ વહેલો નીકળી ગયો, મુનિ ભગવાન અજવાળું થાય રાહ જોવાની અંદરમાં રહ્યા, એમાં જંગલની અંદરમાં દિશા ફટકી ગયા. હવે એક ખોટા રસ્તે એવા ચડી ગયા કે અડાબીડ જંગલની અંદરમાં આમથી આમ ફરતા જાણે કે વંચુનનું પુણ્ય જાગવાનું હશે, જાણે કે ભવિષ્યવતાનો પોકાર હશે, જાણે કે નિયતિનું નિર્માણ લખાયેલું હશે, જાણે કે કોઈક એવી નિયતિ નક્કી થયેલી હશે. એટલે આ આચાર્ય ભગવાન અનેક મુનિ ભગવંતોની સાથે એ જ જંગલમાં ભૂલા પડ્યા કે જે જંગલની અંદરમાં આ વંચુલની પલ્લી હતી. મુનિ ભગવંતે ઘણો સમય તો એમનો જંગલ ક્રોસ કરવામાં પસાર થઈ ગયો. એમાં ધોધમાર વરસાદ શરૂ થયો. વરસાદ પહેલો પડે એટલે ચારે કોર જીવડાઓ, અરસ્યા. આજે ધોળ ઉપર પણ જો અરસ્યા ફરે છે, નાના નાના જીવડા ફરે છે રોડ ઉપર. જો આ વર્ષા ઋતુના સમયમાં કેટલા લોકોના ઘરમાંથી ફ્રીજમાંથી અજગર નીકળ્યા છે, પેપરમાં ફોટા આવ્યા છે. ફ્રીજમાંથી અજગર, ઘરના બેડરૂમમાંથી અનેક જાતના સાપોલિયા બધા બહાર પડેલા હોય. આ તો જંગલ હતું. જંગલની અંદરમાં જોયું ચારે કોર જીવડાઓ ઉત્પન્ન થઈ ગયા. સમૂરછીમ દેડકા, સમૂરછીમ અરસ્યા, પગ મૂકી ન શકાય. આચાર્ય ભગવંતે પોતાના શિષ્યોને કીધું કે હવે આપણે વિહાર નહીં થાય. ગુરુદેવ ક્યાં રહીશું આપણે? વિચારજો એ જમાનાની અંદરમાં શું સાધુ જીવનની વ્યવસ્થા હશે? ન કોઈ ચોમાસાના પહેલેથી નક્કી કરવાના, ન કોઈ ચોમાસું નિયત થઈ ચૂક્યું હોય, ન એક વર્ષ, 2 વર્ષ, 3 વર્ષના એડવાન્સ ચોમાસા નક્કી થતા હોય, ન પહેલેથી બધા પ્લાન બનતા હોય, ન પહેલેથી બધી સાધન સામગ્રી બોક્સ અપાઈ જતા હોય. સાધુ જીવન છે, બોક્સ નહીં, સામાન નહીં, પોટલા નહીં, પરિગ્રહ નહીં, કોઈ વ્યક્તિગત પરિચય નહીં, બસ જિંદગી જીવવાની, આમ નીકળતા જવાનું, આત્મસાધના કરવાની, કાવસક ધ્યાન કરવાનું, 11 અંગનો પાઠ કરવાનો, આપસમાં સ્વાધ્યાય કરવાનો અને એ અલગારી મસ્તીની અંદરમાં જિંદગી નીકળી જાય. એ જમાનાનું સાધુ જીવન ને અત્યારે અમારું જીવન તો બિલકુલ અલગ છે. સતત અમારે સમાજની સાથે જોડાયેલા રહેવું પડે. આવી વિહાર સેવાના ગ્રુપો પણ નહીં, પહેલેથી એડવાન્સ વિહારો નક્કી ન થઈ જાય. હજી તો આ ચોમાસું પૂરું થવાની હજી તો ઘણી વાર છે, હજી તો શરૂ થયું છે. ત્યાં ઘણા મહાત્માઓના પોતાના વિહારના કાર્યક્રમો બની ચૂકેલા હશે. આ જગ્યાએ ઉદ્યાન, આ જગ્યાએ નવવાણું, આ જગ્યાએ ચોમાસું, આ જગ્યાએ મહોત્સવ, આ જગ્યાની અંદરમાં ફલાણા વર્ષિતપના પારણા, આ જગ્યામાં વર્ષિતપના તપ ઉછરાવાના, આ જગ્યામાં પ્રતિષ્ઠા, અહીંયા અંજન સલાકા, અહીંયા દીક્ષા વગેરેના પ્રોગ્રામો, આવા કેટલાય પ્રોગ્રામો નક્કી થઈ ગયા. પણ એ જમાનાનું સાધુ જીવન બિલકુલ અલગ હતું. હવે આ મહાત્મા પોતાના શિષ્યોને કહે છે કે આ વખતે પરિસર આવ્યો છે, આપણે આ જંગલમાં કોઈક ત્રાસુક જગ્યામાં ચોમાસું કરવું પડશે. હવે જંગલમાં ચોમાસું કરે કોણ સાવક, કયું પ્રવચન, કઈ શિબિર, કઈ આરાધના, કયો તપ, કયા લોકો મળવા માટે આવે, કયો ઉપાશ્રય, કઈ પદાર્થ, ડોલ, કાપ, સાબુ, સર્ફ, લુણા, આ બધું ક્યાં કોઈ લિસ્ટમાં જ નહોતું એ જમાનાની અંદરમાં. તો એમને કીધું 2 સાધુઓએ તપાસ કરો આજુબાજુની અંદરમાં, જો કોઈ વસ્તી દેખાતી હોય, કોઈ પલ્લી દેખાતી હોય, જુઓ ને આજુબાજુની અંદરમાં કંઈક થતું હોય તો. એટલે 2 મુનિ ભગવંતો આજુબાજુમાં જૈનાપૂર્વક જોવા માટે ગયા. એટલી જૈનાપૂર્વક ચાલે જોવા માટે ગયા. ત્યાં તો કૂંથવા, કીડીઓ, અરસ્યા, વીછી, ઝેરી જાનવરો, સમૃદ્ધિમ જીવો, આગળ વધાય એવું જ નહોતું. છતાંય 2 મુનિ ભગવંતો આગળ જોવા માટે ગયા અને જોયું, આવીને સમાચાર આપ્યા કે ગુરુદેવ આગળ એક મોટી પલ્લી છે. હવે પલ્લી ભીલોની છે કે કોની છે ખબર નથી, પણ અમે દૂરથી જોયું
મોટો એક માટીનો કિલ્લો બનાવ્યો છે, આલિશાન કિલ્લો છે અને બહુ ઘેરાવાની અંદરમાં લાંબો છે. અનેક પુરુષોની ચહલ પહલ જોઈ, અનેક સ્ત્રી પુરુષો બાળકો ત્યાં જોયા. ત્યાં સુધી તો હમણાં જવાની અંદરમાં વિરાટના વધારે હતી. ગુરુદેવ પલ્લી છે, માનવ વસ્તી છે, એટલે કંઈક તો આપણે રહેવા માટે મળી જશે. એટલે આચાર્ય ભગવંતે કીધું ચલો આપણે બધા મુનિ ભગવંતો ત્યાં જઈએ અને એ પલ્લી જેની હોય ને એની પાસેથી આપણે વસ્તીની યાચના કરીએ. હવે આજે તો મારે કેવું છે, પહેલેથી ચોમાસું એડવાન્સ જે બોલાઈ જાય. હવે અમારું આ ચોમાસું નવસારીનું પૂરું થાય ને, હજી તો શરૂ થયા ને 15 દિવસ પણ નથી થયા. એની પહેલાં આવતું ચાતુર્માસ પાલીટણા, ઉબધાન, 99 ચોમાસું અને સંઘ અત્યારથી નક્કી થઈ ગયા છે. તો મહાત્માઓ જૈનાપૂર્વક ધીરે 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 જૈનાનું પાલન કરતા એ પલ્લીની નજીક પહોંચ્યા. જેમ તેમ કરીને પલ્લીની અંદરમાં ગયા અને આભા બની ગયા. પલ્લીનું આખું સ્વરૂપ જ અલગ હતું. કોઈ મારે છે, કોઈ કાપે છે, કોઈ યુદ્ધની પ્રેક્ટિસ કરે છે, કોઈ જગ્યાએ માંસ લટકાવેલું છે, કોઈ જગ્યાએ દારૂ પીને પડેલા છે, કોઈ સ્ત્રીઓની સાથે ચેનચારા કરે છે. એટલું બધું વિચિત્ર દ્રશ્ય જોયું. અરે આ તો ચોરોની પલ્લી લાગે છે, આ તો કોઈ ગુંડા ડાકુઓની ટોળકીની પલ્લી લાગે છે. હવે જે છે તે છે, આ જ છે, હવે આના સિવાય કોઈ રસ્તો નથી. અને તપાસ કરી પૂછ્યું કે આ કોણ છે, પલ્લીપતિ કોણ છે. કોઈએ સમાચાર આપ્યા કે વિમલેશ રાજાનો વંચુલ નામનો જે પુત્ર છે એની આ ચોરોની પલ્લી છે. એટલે આચાર્ય ભગવાન વિમલેશ રાજાને જાણતા હતા. અરે આ તો સાવક રાજા, એનો આ દીકરો વંચુલ. સાંભળ્યું તું કે પિતાની સાથે ઝઘડો થવાના કારણે દીકરો નીકળી ગયો છે. બાકી સશક્ત છે, બાહુબલી છે, પરાક્રમી છે, સાહસિક છે, વિક્રમી છે. પણ એક વ્યસનોના કારણે એની જિંદગી બરબાદ થઈ ચૂકેલી છે. અને આચાર્ય ભગવાન સીધા જ પહોંચી ગયા છે વંચુલની પાસે, ડાયરેક્ટ સીધા વંચુલની પાસે. વંચુલે તો વર્ષો પછી મુનિ ભગવંતોના દર્શન કર્યા. એટલે એટલી ખાનદાની હતી. જોજો અર્હતા કોને કહેવાય છે. આ ગ્રંથકાર આપણને આ દ્રષ્ટાંત બતાવીને કહે છે કે ખરાબમાં ખરાબ ગણાતી વ્યક્તિની અંદરમાં પણ એક સારપ રહેલી હોય છે, ખાનદાન કુલમાં જન્મ્યો હોય છે. માટે આજે તમારા પરિવારોમાં પણ દીકરાઓ જો બેફામ બન્યા હોય, બે લગામ બની ગયા હોય, દફટ બનીને આવતા હોય, દીકરી કે દીકરો કોઈની પણ લાજ શરમ મર્યાદા રાખ્યા વગર બધા જ પ્રકારના વ્યસનો, સાતે વ્યસનોની અંદરમાં ચકચૂર બનતા હોય, ચિંતા નહીં કરતા. ઉત્તમ કુલમાં જન્મ્યા છે ને એટલે ખાનદાનીનું બીજ તો અંદરમાં પડ્યું છે. ક્યારેક એ અર્હતા, ક્યારેક આ યોગ્યતા, ક્યારેક આ પાત્રતા એવી પ્રકટ થઈને બહાર આવશે ને કે દુનિયા જોતી રહી જશે, દુનિયા આભી બની જશે. અને આ વંચુલની પાસે જઈને ઊભા રહ્યા મુનિ ભગવાન સામેથી. જેવા મહાત્માને જોયા ને, ખાનદાની તો હતી, ઊભો થયો, હાથ જોડ્યા અને કીધું સાહેબ અમારા જેવા પાપીઓની પલ્લીની અંદરમાં આપનું પદાર્પણ થયું. ત્યારે આચાર્ય ભગવાન કહે છે હું ભાગ્યશાળી, અમે સાર્થથી વિખૂટા પડી ગયા છે. સાર્થ અમે સાથે જતા હતા પણ અમે રસ્તો એવો વિખૂટો પડી ગયા કે હવે સાર્થ ક્યાં છે ખબર નથી. અમે આ જંગલની અંદરમાં અટવાઈ ચૂકેલા છીએ. તો ભાગ્યશાળી, એક કામ માટે અમે તમારી પાસે આવ્યા છે. જો આચાર્ય ભગવંતનું પણ બોલવાનું જોજો, કેવા પ્રેમથી આવા નફ્ફટ નાલાયક વ્યક્તિને પણ કેવા પ્રેમથી વાતોચીતો કરે છે. તો ભાગ્યશાળી, સાર્થથી છૂટા પડી ગયા છીએ અને જીન શાસનરૂપી સરોવરની અંદરમાં રાજહંસ સમાન એવા વિમલેશ રાજાના આપ પુત્ર છો એવા સમાચાર અમને મળ્યા. આપની પલ્લીની અંદરમાં આવ્યા પછી જાણ્યું, એટલે તમારી પાસે એક આશા લઈને આવ્યા છીએ. જોજો એના પિતાજીનું જે રીતે વર્ણન કર્યું છે, જે રીતે બોલે છે ને, આ બોલવાની ભાષા જેવી હોય કે માણસ અડધો વશ થઈ જાય. બોલો સાહેબ, શું કામ પડ્યું મારું? અમારા જેવા ચોર પલ્લીઓનું આપનું શું કામ પડ્યું? એટલે મુનિ ભગવાન કહે છે કે દેખો, તમે જીન શાસનની પરંપરાને જાણતા હો તો સાધુઓ આ વર્ષાકાળની અંદરમાં વિચરતા નથી, વિહાર નથી કરતા. વરસાદ એટલો ભયંકર પડી ચૂક્યો છે, જંગલની અટવીની અંદરમાં એટલા બધા જીવોની ઉત્પત્તિ થઈ ચૂકેલી છે, એક પગ પણ મૂકી શકાય એમ નથી. તો મહાનુભાવ, અમે તમારી પાસે વસ્તી યાચવા માટે આવ્યા છીએ. અમે તમારી પાસે એક જગ્યા માગવા માટે આવ્યા છીએ. અમને એવી એક જગ્યા આપો ને, અમે અમારી આરાધના કરીશું 4 મહિના અને અમારું ચોમાસું પૂરું થશે ને પછી અમે નીકળી જઈશું. વિચારજો, સામેથી માગવા માટે આવે છે એક આચાર્ય વંચુલની પાસે. હવે એ વખતે વંચુલની ખાનદાની જોજો. વંચુલ કહે છે કે સાહેબ માફ કરજો, સાહેબ અમારા જેવા અનાર્યોની સાથે રહીને સાહેબ આપનું કોઈ સાદું જીવન ઉજળું નહીં બને. સાહેબ જોવો છો ને આ પલ્લીની અંદરમાં માંસાહાર છે, દુરાચાર છે, અનાચાર છે, વ્યભિચાર છે. અમે સાહેબ હિંસક છીએ, અમે મનસ્વી છીએ, ક્રૂર છીએ. સાહેબ અમે હલકા માણસો છીએ. સાહેબ આપ સાધુઓનો પરિચય કરવાનો અમને યોગ્ય નથી. અમે આપની સાથે રહીને સાહેબ અમે આપનું પણ કદાચ બગાડી દઈશું. ત્યારે આચાર્ય ભગવાન કહે છે કે મહાનુભાવ, તમારી આ ખાનદાની છે કે તમે પોતે કબૂલ કરો છો કે અમે હલકા કાર્યો કરીએ છીએ,
ભાઈ એ તમારી મરજી, અમારે તો ખાલી 4 મહિના અમારી જૈના પાડવી છે. મહાનુભાવ તમને ખબર છે, જૈન ધર્મનો પ્રાણ એ જૈના છે. મીઠાઈની અંદરમાં સાકર તો જોઈએ જ, બીજા દ્રવ્ય ઓછા વધતા હો તો ચાલે. મહાનુભાવને આ સમજાવે છે વંચુલને, કેટલી મીઠાશ, કેટલી ઠંડક, કેટલી નિશ્ચિંતતા ભરી આ અવસ્થાની અંદરમાં. આજે હું મારી જાતની કલ્પના કરું ને, બીજાની વાત છોડો, મારી જાતની કલ્પના કરું, એમ થાય પોટલા કોણ લાવશે, કોણ મળવા આવશે, કોને સમાચાર આપીશું, આપણે અહીંયા છીએ, કોને ખબર પડશે. કેટલી બધા સંતાપને ઉત્તાપને વિકલ્પો ચાલે. મુનિ ભગવાન કહે છે કે મહાનુભાવ, મીઠાઈ કોઈ પણ હોય એમાં સાકર જેમ જરૂરી પડે છે, બીજા બધા દ્રવ્યો ઓછા વધતા ચાલે, એમ સંયમ જીવનની અંદરમાં બાકી બધું ઓછું વધતું ચાલે, પણ મહાનુભાવ જૈના જરૂરી છે. આખો સંસાર યાચના અને યાતના ઉપર ચાલે છે, જ્યારે આ જીન શાસન માત્ર યત્ના ઉપર ચાલે છે. જૈનોની જીવદયા, અહિંસા પરમો ધર્મ, ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. અહિંસા, સંયમ અને તપ. અહિંસા એટલે બીજા જીવોની હિંસા નહીં કરવાની. મહાનુભાવ, અમે આવી રીતે વિહાર તો નહીં કરી શકીએ. જો તમારા તરફથી અમને વસ્તી મળી જાય તો તમે અમને જૈના પાલવાની અંદરમાં સહાયક બનશો. મહાનુભાવ, વધારે અમે નથી માગતા તમારી પાસેથી. અમે ખાલી અમારે આ કીડી કંઠવા સમૂહનો ઉપદ્રવ થયો છે, વનસ્પતિ, પાણી, એની ભૂમિ પર સાધુને ચાલી ન શકાય. સાધુના માટે જૈના એ જરૂરી છે. સર્વ પ્રકારના જીવોનું અમે રક્ષા કરવાનું અમે પચકાણ લીધેલું છે, એટલે અમે કોઈ પણ જીવને મારી પણ નથી શકતા. આની ઉપર તો પગ મૂકવાની પણ વાત ના આવે. વંચુલ આ સાંભળ્યા પછી સ્તબ્ધ છે. જો ક્રોન્ટાવર્સી છે. એક તરફ એક સર્વગુણ સંપન્ન આચાર્ય છે અને એક તરફ સર્વ પ્રકારના અવગુણોથી ભરેલો એક વંચુલ નામનો ચોર ઊભો છે. કેવી સામસામે કોન્ટ્રાવર્સી છે. એક બાજુ હિમાલય છે, એક બાજુ કાંકરો છે, એક બાજુ માન સરોવરનો રાજન છે, તો એક વખત ગલીની અંદરમાં રખડનારો ભૂંડ છે. પણ આચાર્ય ભગવંતે એને કોઈ લેવા દેવા નથી. એવો જ પ્રેમ, એવા જ પ્રેમથી વાતચીતો કરે છે. અને વંચુલ પણ ખાનદાન હતો અને સામે આવા સંયમી મુનિ ભગવંતોને જોવે છે. સાહેબ, હું આપને વિનંતી કરું છું કે થોડુંક પણ કરીને આપ કંઈક બીજે જાઓ. સાહેબ, આ પલ્લી આપના માટે યોગ્ય નથી. આપના યુવાન મુનિ ભગવંતો, સાહેબ અહીંયા તો વ્યભિચાર, અનાચાર, દુરાચારના નગ્ન ના જ ચાલવાના. રોજ સાહેબ દારૂ અને માંસની મિજબાનીઓ ચાલશે. સાહેબ, રોજના મુજરા ચાલશે. આપ કેવી રીતે રહી શકશો? સાહેબ, આમાં કોઈ અમારો તમારો કોઈ સંબંધ જ નહીં બની શકે. અમે તમારી પાસે નહીં આવી શકીએ, તમે અમારી પાસે નહીં આવો. આચાર્ય ભગવંતે કીધું મીઠાશથી, મહાનુભાવ, તમે નહીં આવતા, અમારે જરૂર પણ નથી. અમે અમારો સ્વાધ્યાય કરીશું, પ્રભુની ભક્તિ કરીશું. સાહેબ, અમારી ભોજન વગેરે પણ આપને કેવી રીતે ચાલશે? મુનિ ભગવંત, આચાર્ય ભગવંત કહે છે, અમે બધા સાધુઓ 4 મહિનાના ઉપવાસ કરવાના છીએ. અને વંચુલ પાણી થઈ ગયો. બધી ખબર તો હતી, જૈન કુલમાં જન્મેલો છે, એક આઉટલાઈન ચડી ગયો, પણ અર્હતા અંદરમાં છે. કૃતજ્ઞતા, સંસારવાસ ખોટો છે. આ બધી આપણે જે અર્હતા બતાવીને, આવા કેટલાક લક્ષણો આની અંદરમાં હતા. એને કીધું, સાહેબ, આપનો આગ્રહ છે તો આપ ભલે રહો, પણ સાહેબ એક વાત બતાવી દઉં, તમારે અમારા માણસોને ધર્મ સંબંધી એક પણ વાત નહીં કરવાની. સાહેબ, આટલું નક્કી કરો. સાહેબ, પછી તમે અહીંયા રહો, ધર્મનો ઉપદેશ આપો ને બધાને ધર્મ સમજાવો. સાહેબ, અમારે આ પલ્લી ચલાવવાની છે. એટલે સાહેબ, હું આપને હાથ જોડીને વિનંતી કરી દઉં છું. કેટલી સાફ વાત છે વંચુલની. અને વંચુલને કેટલો વિશ્વાસ હશે આ કથામાં, જો આપણે વિચારીએ ને તો કેટલો વિશ્વાસ હશે કે મુનિ ભગવતનો ઉપદેશ જો સાંભળશે ને મારા માણસો, તો એ લોકો પણ પરિવર્તન પામી જવાના. એટલે એ મુનિ ભગવતને કહે છે કે સાહેબ, કોઈ પણ જાતનો ઉપદેશ નહીં આપતા. અમારા માણસો ઉપદેશ નહીં સાંભળે. સાહેબ, એને લાયક નથી. અમારું સાહેબ અહીંયા બધું જ પ્રકારનું ઉલટું ચાલે છે. આપ જે કરો છો ને એનાથી બધું ઉલટું, મદ્ય, સુરા, માંસ ભક્ષણ, અને આપ બધી કોઈ ઇન્દ્રિયોનો જય કરવાનો, સંયમ પારવાનો, મર્યાદામાં રહેવાનું. સાહેબ, આ બધું અમે લોકો નથી કરતા, અમને નહીં ભાવે. આપ અહીંયા ખુશીથી રહો, પણ એટલું નક્કી કરો, 4 મહિના દરમિયાન અમારા એક પણ પલ્લીના માણસને ધર્મનો ઉપદેશ આપે નહીં આપવાનો. વિચારજો કેવી ટફ કન્ડિશન છે. આંખની સામે વ્યક્તિઓ ભૂલ કરતી દેખાય અને યોગ્ય ખાનદાન વ્યક્તિઓ દેખાય છતાં પણ બોલવાનું નહીં, કશું જ નહીં કહેવાનું. મુનિ ભગવાન કે મહાનુભાવ, કાંઈ વાંધો નહીં, અમને કંઈ ધર્મ આપવાનો શોખ નથી. તમારે નથી સાંભળવું તો અમે નહીં પાડીએ. બિલકુલ અમારું વચન છે. હું નહીં, મારો એક પણ મુનિ તમને આ પલ્લીમાં નહીં દેખાય. અમારે ભોજન પાણી નથી લેવાના. અમે અમારા સ્વાધ્યાય અને ધ્યાનની અંદરમાં મસ્ત રહેવાના છીએ. તમે તમારું કામ કરજો, અમે અમારું કામ કરશું. અને પલ્લીની અંદરમાં એવો ખૂણાનો ભાગના દૂરનો એક મકાન હતું, એકદમ ખૂણાનો ભાગ, અલાયદો, જ્યાં લગભગ પલ્લી સાથે કનેક્શન જ ન હોય એવું જગ્યા બતાવી દીધી, સાફ સફાઈ કરાવી દીધી.
અને આચાર્ય ભગવંતે ચોમાસું શરૂ કર્યું. વિચારજો, 4 મહિનાના ચોવિયારા ઉપવાસ. શું સત્વના શિરોમણી એ મહાપુરુષો હશે, કેવા સાત્વિક પુરુષો હશે. આજે તો નૌકાશીમાંથી બેસનું કે એકાશનું કરવું હોય ને તો પણ 100 વખત વિચાર કરવો પડે. અને એ જ પરંપરાની અંદરમાં આગળ થયેલા મુનિ ભગવંતો આવા 4 મહિનાના ચોવિયારા ઉપવાસ આચાર્ય સાથે કેવી નિસ્પૃહતા, કેવી નિરહંકારિતા, કેવી નિર્લેપતા, કેવી નિસંગતા, કેવું એક સરસ મજાનું અધ્યાત્મનું સ્વરૂપ અહીંયા દેખાય છે. અને મુનિ ભગવંતે કીધું છે, ઠીક છે માનુભાવ, અમે કશું જ નહીં કહીએ, તમે તમારું કામ કરજો, અમે અમારું કામ કરીશું. અને સાહેબ તમે આ બધો ઉપદેશ આપો ને, અમારો પરિવાર સિધાય. પછી અમારો પરિવાર જો જૈન ધર્મની અંદરમાં આવી જાય તો અમારો આ બિઝનેસ જ ન ચાલે. એટલે મુનિ ભગવંતે કીધું કે તારી આ વ્યવસ્થાની માગણીને મને સ્વીકાર્ય છે, મારો એક પણ સાધુ કોઈ કાઢો કશું જ નહીં કે. અને મકાનની અંદરમાં મુનિ ભગવંતની આરાધના શરૂ થઈ. અને આ બાજુ વંચુલ પણ કીધું કે સાહેબ હું પણ તમારી પાસે નહીં આવી શકું, આપને કંઈ પણ કામ હોય તો ગમે તારે કહેવડાવજો. વસ્તી આપી દીધી અને મુનિ ભગવંતો જ્ઞાન ધ્યાનની અંદરમાં મસ્ત બની ગયા. જ્ઞાન ધ્યાન, બસ આ 2 રસ્તા એવા છે સાધુ જીવનના કે કરોડ પૂર્વ વર્ષના આયુષ્ય આની અંદરમાં નીકળી જાય. અને સ્વાધ્યાયમાં તલ્લીન બની ગયા. આ બાજુ સદગુરુ ભગવંતની પાસે બેસીને મુનિવરો વિવિધ દુષ્કર તપસ્યા કરે છે. સપ્તભંગી, નઈ રહસ્ય, આગમ ગ્રંથ ઇત્યાદિ અર્થોનું પુનરાવર્તન, પરિવર્તન, કોઈ નવું ભણે છે, કોઈ જૂનાનું પુનરાવર્તન કરે છે. ભાવનાઓને ભાવે છે, વ્રતોનું નિરંતરચાર પાલન કરે છે, નિરતિચાર વ્રતોનું પાલન કરે છે. અને આટલા વર્ષોની અંદરમાં પહેલીવાર આવી ચોરની પલ્લીની અંદરમાં ચોમાસું કર્યું. અને 4 મહિના હેમખેમ પરિપૂર્ણ થયા, એકદમ હેમખેમ પરિપૂર્ણ થયા. આ બધું 4 મહિના જેવા પરિપૂર્ણ થયા ને એટલે મુનિ ભગવાન વરી પાછા ગયા છે વંચુલની પાસે. વંચુલ, આ તમારી વસ્તી અમે તમને સુપ્રત કરીએ છીએ. હવે શરદ ઋતુનો સમય આવ્યો છે, આકાશ ખુલ્લું છે, જમીન બધી સુકાઈ ગઈ છે, હવે અમે વિહાર શરૂ કરીએ છીએ. જોજો આની ખાનદાની જોજો. હવે વંચુલ ઊભો થયો, હાથ જોડ્યા, થોડેક સુધી વરાવવા માટે આવ્યો કે સાહેબ આપ અમારે ત્યાં રહ્યા, કોઈ તકલીફ તો નથી પડી ને? 4 મહિના ચોવિયારા ઉપવાસ છે મુનિ ભગવંતોને, છતાં પણ કોઈ ઢીલાશ નહીં, કોઈ કશું નહીં. અહીંયા તો એક માસક સમન કરે ને પછી એના જે જલસા, એના જે ધૂમ ધડાકા બંધ વાજિંત્રોના નાદ, એના શાહી બહુમાન, પછી સોનાની ઘીની ને ચાંદી ઘીની મળશે, આ બધી જે જાહેરાતો. અને એ જે રીતે હવે ધર્મ ગ્લેમરસ તરીકે ચાલે છે ને, એ જમાનામાં આવા ચોવિયારા ઉપવાસ કરનારા મુનિ ભગવંતો હતા. કોણ ઇતિહાસની અંદરમાં નોંધ લે છે? અને આ બધું નીકળ્યું ને, ચોમાસું પરિપૂર્ણ થયું. એટલે પરિપૂર્ણ થયું ને એટલે પછી વંચુલ આવ્યો, વંચુલની પાસે ગયા. હવે વંચુલ કહે છે કે સાહેબ 4 મહિનાથી આપણે ભોજન પાણી નથી લીધા, આપણે કશું વાપર્યું પણ નથી. સાહેબ 4 મહિના કશું જ નથી વાપર્યું, તો અમારા ઘરના કંઈક તો સાહેબ ભોજન લેશો ને, સાહેબ લઈને નીકળો ને. એમ કેવી રીતે નીકળીએ? 4 મહિના મુનિ ભગવંતોની જે ચર્યા જોયા પછી વંચુલ ખરેખર પીગળ્યો હતો, ખરેખર આફરીન પોકારી ગયો. જૈનત્વ તો હતું, ખાનદાનીના બીજ હતા, અર્હપણું હતું, આરાધનાને માટે લાયક તો હતો જ, ભલે કરે નહીં, કશું જ નથી કરતો, નાસ્તિક છે, છતાં પણ આવા સજ્જન માણસો જોવે ને તરત જ હાથ જોડે, વિનંતી કરે, મળે, એમને જમવા કરવાની વિનંતી કરે. વંચુલે પણ આ જ વ્યવસ્થા સાચવી લીધી. મુનિ ભગવંતોએ પોતાની વ્યવસ્થા કરી. હવે જો ખાનદાની કોને કહેવાય છે? વંચુલે મુનિ ભગવંતો કહીને ગયા ને, પણ વંચુલે કીધું કે ભાઈ આ જે મુનિ ભગવંતો વધાર્યા છે ને, બહુ ઉત્તમ કુલના મુનિઓ છે, બ્રાહ્મણ વણિક કુમના બધા ઉત્તમ મુનિઓ છે. હવેથી જીવ હિંસા, માંસાહાર, સુરાપ્રાણ, કેળાઓ વધે છે ને ઘરમાં કરજો, પલ્લીની બહાર નહીં કરતા. આ મુનિ ભગવંતોની થોડીક તો આપણે શરમ રાખવી પડે. જો આ દાક્ષિણ્ય ગુણ, શરમારપણું ક્યાં લઈ જાય છે? એક નાનકડો એક ગુણ હોય ને બધું જ પાછું આવી જાય. કૂવાની અંદરમાં નાખેલું ડોરડું 1000 ફૂટ નીચે ગયું છે, આપણા હાથની અંદરમાં એનો નાનકડો ટુકડો બાકી હોય ને તો બધું ડોરડું પાછું આવી શકે છે. અને દરેક પોતાના સાગરીતોને કડક સૂચના આપી દીધી કે એ જગ્યા તરફ જવાનું નહીં, બધાએ પોતાની મોજ મજા બધું પોતાના ઘરમાં કરવાનું. પલ્લીમાં જાહેર રસ્તા ઉપર કે જાહેર માર્ગ ઉપર કોઈએ કશું જ નથી કરવાનું. એ મુનિ ભગવંતોની આરાધનામાં આપણે વિક્ષેપ નથી પડવો. આમ કરતાં 4 મહિના પરિપૂર્ણ થયા એટલે વરી પાછા મુનિ ભગવંતો વંચુલની પાસે ઉપસ્થિત થયા. કહે છે કે ભાઈ તે જે વસ્તીદાન આપ્યું ને, તારો ઉપકાર માનીએ છીએ, તારો આભાર માનીએ છીએ. આ એક વસ્તીદાનનું પણ શું પુણ્ય છે એ આગળ સંવેગ રંગશાલા ગ્રંથની અંદરમાં આવશે.
વસ્તી દાનનું જે પુણ્ય બતાવ્યું છે ને એના હું તમને જ્યારે શ્લોકો બતાવીશ, અને આ વખતે દર વખતે જેમ જન્મ દિવસ આવે છે, હવે આવશે 25 ઓગસ્ટ તારીખ પ્રમાણે અને તિથિ પ્રમાણે સંવત્સરી મહાપર્વ. પરમાત્માની પરમ કૃપાથી એટલો મહાન દિવસ મળ્યો છે જન્મ દિવસ માટે, સંવત્સરી મહાપર્વ. તો દર વર્ષે આ દિવસને પામીને આપણે દર વખતે અલગ અલગ ઉત્સવ કરીએ છીએ. ગયા વખતે મનાવ્યો તો ઉપધાન ઉત્સવ. બસ હવે પાલીટણા જઈએ છીએ ને તો બસ ત્યાં લગભગ આ ઉપધાન થઈ જવાના. એવી રીતે આ વર્ષે એક ઉત્સવ વિચાર્યો છે, ઉપાશ્રય ઉત્સવ, વસ્તી ઉત્સવ. વસ્તી એટલે ઉપાશ્રય. જેમાં વંચુલે મુનિ ભગવંતોને વસ્તી આપી, 4 મહિના પોતાના ત્યાં રાખ્યા. એનાથી વંચુલને જે ફાયદો થયો ને, અને સંવેગ રંગશાલા ગ્રંથની અંદરમાં વસ્તી દાનનું આગળ આખું ચેપ્ટર છે. એમાં જે બતાવ્યું છે ને કે એક વસ્તી આપવાથી મુનિ ભગવંતોને કેવું તમે ઉપષ્ટંભ આપો છો, ટેકો આપો છો, સહાય કરો છો, તમે એના ધર્મ આરાધનાની અંદરમાં સાથીદાર બનો છો, એના જે ગુણો બતાવેલા છે ને આ વખતે આપણે ઉત્સવની અંદરમાં વિચાર્યું છે ઉપાશ્રય ઉત્સવ. એક શંખેશ્વરની અંદરમાં સરસ મજાનો ઉપાશ્રય બને છે, વસ્તી બને છે. વિહારધામ અલગ છે અને ઉપાશ્રય આ જે બનશે ને એ લગભગ અમારા રહેવા માટે. આજે તો શરીર ચાલે છે, બોલીએ છીએ, ચાલીએ છીએ, દોડીએ છીએ. કાલે ઉઠીને શરીર અટક્યું તો બીજી જગ્યાએ રહેવા કરતાં શંખેશ્વર દાદાના દરબારની બાજુની અંદરમાં એક જગ્યા લીધેલી છે. બીજી જગ્યાની વાત ચાલે છે. બસ એ જગ્યા ઉપર સરસ મજાનો ઉપાશ્રય, ઉપર 5-7 રૂમ, કોઈક અંગત સાવક સાવિકાઓ આવે અને રહેવું હોય, આરાધના કરવી હોય, અને અમે પણ અમારી આરાધના કરી શકીએ. તો શંખેશ્વરની અંદરમાં એક ઉપાશ્રય ઉત્સવ, શંખેશ્વર દાદાના દરબારની એકદમ નિકટમાં એક સરસ મજાની જગ્યા ઉપર ઉપાશ્રય નિર્માણ પામશે. હવે ઘણા કહે છે ને સાહેબ અમારે ડાયરેક્ટ તમારો જ લાભ લેવો. સાહેબ કંઈ લાભ આપો ને, આ લાભ અમારો પોતાનો ડાયરેક્ટ છે. માનો કે તમે સીધી ડાયરેક્ટ મારી જ ભક્તિ કરો છો. આજે ચાલુ છું, આવતીકાલે એવા દિવસો આવશે ને સ્થિરવાસ રહેવું પડશે, વિહાર નહીં થાય, શરીર અશક્ત બની ગયું હશે, તો એવા સમયની અંદરમાં આ વિહાર ઉપાશ્રય અમને કામ લાગે. એટલા માટે આ બનાવવાનું પર્પસ છે કે શંખેશ્વરમાં રહીએ તો અંતિમ સમયમાં ભગવાનની ભક્તિ પણ થાય, અને જ્યારે પણ એ સમય આવે ત્યારે આપણી જિંદગી સરસ મજાની પસાર થાય. તો આ વખતે વસ્તી દાન, ઉપાશ્રય બનાવો, એને વસ્તી દાન કહેવાય. એનું કેટલું પુણ્ય છે એ તો તમને ઉપધાન ઉત્સવમાં ના સમય નજીક આવશે એટલે એનું સ્પેશિયલ ઓડિયો પ્રવચન બતાવીશ. પણ આ વખતે ઘણા પૂછે છે કે સાહેબ કયો ઉત્સવ છે? તો ઉપાશ્રય ઉત્સવ, વસ્તી દાન ઉત્સવ. તો વંચુલે 4 મહિના મહાત્માને જે વસ્તી આપીને જે લખલૂટ પુણ્ય પેદા કર્યું, સ્વાધ્યાય, ધ્યાન, જાપ, સેવા અને વૈરાગ્ય અને પ્રભુની ભક્તિ, આચારનું પાલન, આ સિવાય બીજું કોઈ કામ જ નથી કર્યું. 11 અંગનો પાઠ કર્યો. મુનિ ભગવાન કહે છે કે વંચુલ ધર્મલાભ, તેમને વસ્તી આપીને બહુ અમારી પર મોટો ઉપકાર કર્યો. બસ હવે અમે જઈએ છીએ. હા વંચુલ, તમે તમારી આરાધના કરજો. જોજો ખાનદાની, જોજો એક ખાનદાની માણસને કેવો બચાવી રહેશે. એક અર્હતા, આટલા મોટા મુનિઓ પોતાના પલ્લીની અંદરમાં રહ્યા, એને એમ થયું ચલો ને સહેજે વરાવા તો જવું. પોતાની પલ્લીથી દૂર સુધી વરાવા માટે આવ્યો છે. એટલે હવે જોજો આચાર્ય ભગવાનનો માસ્ટર સ્ટ્રોક, આચાર્યો છે જીન ધર્મના દક્ષ વ્યાપારી સુરા. આચાર્ય ભગવાન કેવા દક્ષ વ્યાપારી હોય, કેવા હોશિયાર વેપારી હોય. વંચુલની સામે હસતા હસતા કહે છે કે વંચુલ, જો તારી કન્ડિશન હતી કે અમને પલ્લીની અંદરમાં રહીને ઉપદેશ નહીં આપવાનો, દોસ્ત હવે તું બહાર આવી ગયો છું ને, હવે તો તારો નિયમ કેન્સલ, હવે તો મારો નિયમ ચાલે ને. અમે સાધુ છીએ, અમારે સાચો રસ્તો બતાવવો જ પડે. વંચુલ, તને એક વાત બતાવવા માટે માંગુ છું. વંચુલ બોલી પણ કહી શકે એવો હતો નહીં. મુનિ ભગવાનની વાત સાચી છે. ભાઈ પલ્લીની અંદરમાં તારો નિયમ છે, પલ્લીની બહાર તો તું રાજા નથી. તો તારા માણસોને, સાગરીતોને મારે એક સલાહ આપવી છે, તને પણ સલાહ આપવી છે. હવે મુનિ ભગવાન શું સલાહ આપે છે, શું શરૂ કરે છે, એની વાત આપણે આવતીકાલે જાણીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.